સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે ફરી સિસ્ટમના યુ ટર્નના કારણે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની હજુ પણ સંભાવના બોલાઈ રહી છે। જી હા દોસ્તો, બંગાળના મહાસાગરમાંથી આવેલા લો પ્રેશરના કારણે અત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોની અંદર ઉપર નીચે થઈ રહી છે ને જેના કારણે ફરી આ સિસ્ટમે એક નાનો ટર્ન લીધો, જેના કારણે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ફરી આજે ભારે વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે। અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી પોતાના કેન્દ્રમાંથી વાદળાઓ ધીમે ધીમે પૂર્વના અને દક્ષિણી તેના વિસ્તારોની અંદર ઘા કરી રહી છે ને જે અત્યારે જોઈ શકો ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોની અંદર આ સિસ્ટમના ઘેરા વાદળાઓ જોવા મળી રહ્યા છે। વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુરથી સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો વાદળો જોવા મળ્યા ને જે હળવા વરસાદની ઝરમર ગતિવિધિ સાથે। અને હવે પછી દોસ્તો આજે ઘરની બહાર નીકળતા પહેલા અમારા વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે આપણે જાણીશું આજે રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ રાજ્યની અંદર આગામી કલાકોને લઈ સાથે આગામી દિવસોની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી જોઈએ। આ વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદ નથી નોંધાણો, તો જાણીશું કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવનારા દિવસોમાં ક્યારે સારા વરસાદો પડશે, ક્યારે વરસાદની ફરી ગતિવિધિ વધશે। આ તમામ ઓગસ્ટ મહિનાનો આગોતરો એંધાણ જાણીએ પહેલા તમે અમારી આ દોસ્તો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો અમે તમને સક્રિય સિસ્ટમો અંગેની માહિતી આપીએ। છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ જેમાં સૌથી વધારે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી છે ને જેમાં ગઈકાલે વલસાડ, ડાંગ, તાપી, નવસારી, વ્યારા લાગુના વિસ્તારોથી માંડી નર્મદા અને પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં 1 થી 1.5 તો અમુક જ સેન્ટરોની અંદર 2 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે। સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર ધારિયા જેવો વરસાદ નથી પડ્યો, તેમ છતાં ગઈકાલ ભાવનગરના કેટલાક પાલિતાણા, સોનગઢ, વલભીપુર આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યાના સમાચારોની વચ્ચે ત્યારે હવે પછી જાણી લો કે આજે ગુજરાત હવામાન વિભાગે જેમાં પણ આવનારા કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું અત્યારે એલર્ટ આપી દીધું છે। અમે તમને અત્યારે આ સિસ્ટમ દોસ્તો જોઈ શકો છો લો પ્રેશરની અંદર ઉત્તર મધ્યપ્રદેશ અને તે લાગુના રાજસ્થાન લાગુના વિસ્તારો પર જોવા મળી રહી છે ને આ સિસ્ટમ થોડી યુ ટર્ન એટલે કે નાની મોટી આગળ પાછળ થઈ રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યના આજે ઉત્તર ગુજરાત લાગુના પૂર્વથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કેવી વરસાદની આગાહી એ જાણતા પહેલા હવામાન વિભાગની આગાહી જોઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગામી કલાકોને લઈ અને અત્યારે જે દોસ્તો આગાહીનો લેટેસ્ટ મેપ સામે આવી રહ્યો છે જે અમે તમને બતાવી રહ્યા છીએ। ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આજે ઉત્તર ગુજરાતના તે લાગુના પૂર્વના અને પૂર્વ ગુજરાતથી માંડી દક્ષિણી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જોઈ શકો છો અત્યારે ઓરેન્જ એલર્ટ વાળું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠાના સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો હશે, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરથી માંડી પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર લાગુના અને દક્ષિણી ગુજરાતના એમાં પણ નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, નર્મદાના પંથકોની અંદર હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો દોસ્તો ઓરેન્જ એલર્ટ। તો સૌરાષ્ટ્ર અને કચ્છ ભાગો માટે આજે વરસાદનું ભારે એલર્ટ વાળું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યમાં દોસ્તો ઉત્તર ગુજરાત અને પૂર્વ લાગુના ઉત્તરીય જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના વધુ રહે ને જોઈ શકો છો હવામાન વિભાગે તો દોસ્તો આજે સમગ્ર ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં જિલ્લાના લગભગ 50 થી 75% સુધીના વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે અને દોસ્તો હજુ પણ 31 જુલાઈના દિવસે પણ
હજુ લો પ્રેશરની અસર અને ભેજના કારણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી વરસાદી માહોલ જોવા મળી શકે છે। આકાશમાં અંધારપટની જેમ માહોલ રહે તો જોઈ શકો પહેલી, બીજી, ત્રીજીથી માંડીને જોઈ શકો છો આગામી જે 5 દિવસની આગાહી હવામાન વિભાગે રજૂ કરી, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વરસાદનું જોર ઘટશે, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આવનારી 3 તારીખ સુધી છૂટો છવાયો હળવો વરસાદ શરૂ રહે તે પ્રમાણેની અત્યારે દોસ્તો ગુજરાત હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અને હવે પછી દોસ્તો અમે તમને અન્ય મોડેલની અંદર અત્યારની સક્રિય સિસ્ટમો અંગે ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળોના વહનની ગતિવિધિ બતાવીએ। અહીં તમે જોઈ શકો છો દોસ્તો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર લો પ્રેશર અત્યારે જોવા મળી રહ્યું છે, અને આ લો પ્રેશર અમે 700 HPના લેવલ ઉપરથી આપને બતાવી રહ્યા છીએ। બંગાળની ખાડીથી લઈ અને જોઈ શકો છો આટલા વિસ્તારોની અંદર પોતાના સાયક્લોનિક વરસાદી વાદળાઓ રચતું જોવા મળી રહ્યું છે। વાદળોની ગતિવિધિ અત્યારે તમે જોઈ શકો છો તો આગામી કલાકોને લઈ અને થોડી ગુજરાતની નજીક આવે તેવી સંભાવના, કારણ કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપરથી એક નાનો ટર્ન લઈ અને ઉત્તરીય રાજસ્થાન ભાગો તરફ ધકેલાય તે પ્રમાણેની અત્યારે તેની આગળની કલાકોની ગતિવિધિ જોવા મળી રહી છે। અને તમે દોસ્તો આજના સાંજના આ સિસ્ટમના પવનના ચાર્ટ ઉપર નજર કરો તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર આજે સાંજથી મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન હશે, ને જેના સક્રિય વાદળાનો ટ્રફ ફરી ગુજરાતના, ઉત્તર ગુજરાતના, લાગુના મધ્ય પૂર્વના અને છેક દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર કરી શકે છે, ને જેના કારણે જો કે ગુજરાતના અત્યારે વાતાવરણની અંદર દોસ્તો યોગ્ય ભેજ ન હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર તો નહીં, પરંતુ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ફરી આજે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમના પૂંછડિયા કેટલાક વરસાદી વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવશે, અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ફરી ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે। અમે તમને દોસ્તો 31 જુલાઈની આગાહીનો અહીં નકશો બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે 31 તારીખથી ઉત્તરી ભારતના ભાગોમાં આગળ વધતી નબળી પડશે, ને ગુજરાત રાજ્યની અંદર હજુ 24થી લઈને 36 કલાક સુધી દોસ્તો આ સિસ્ટમની અસર નોંધાય, અને રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ તો અમુક ઉત્તર ગુજરાતનાથી પૂર્વના ભાગોમાં ભારે વરસાદ પડી શકે। તો વધુમાં દોસ્તો અમે તમને આજની ગુજરાત રાજ્યની વરસાદની આગાહીનો અન્ય મોડલ આધારિત ચાર્ટ પણ બતાવીએ, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આજે ગુજરાત રાજ્યના છૂટા છવાયા ભાગોમાં હળવો વરસાદ 1થી માંડી અમુક વિસ્તારોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે। સૌથી પહેલાં ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ, જેમાં દોસ્તો ખાસ કરીને પાલનપુર આજુબાજુના ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં આજે વરસાદી માહોલ હળવા વરસાદના ઝરમર સાથેનો જોવા મળી શકે, તો આ સાથે સાબરકાંઠાના કેટલાક છૂટાછવાયા જે રાજસ્થાન લાગુના પંથકો છે, આ સાથે જ અરવલ્લી, મહીસાગર, તો મધ્ય ગુજરાતની અંદર પણ આજે આણંદના છૂટાછવાયા, વડોદરા આજુબાજુના કેટલાક દાહોદ લાગુના વિસ્તારોની અંદર છૂટો છવાયો દોસ્તો ઝાપટાથી માંડી ઝરમર તો અમુક વિસ્તારોમાં 1/2 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। વધુમાં દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ આજે હજુ પણ જોવા મળી શકે છે, અને આજે આખો દિવસ દક્ષિણી ગુજરાત માટે દોસ્તો વરસાદી માહોલ જોવા મળે, ને જેમાં તમે જોઈ શકો વલસાડ, ડાંગ, તાપી, આ સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોની અંદર આજે પણ હજુ 1/2થી લઈ અમુક વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો આખા દિવસ દરમિયાન વરસાદ દોસ્તો ધીમે ધીમે જોવા મળે તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આજે જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ 3 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટાથી માંડી 1/2 ઇંચ સુધીનો અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પડે, બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર ઝાપટાથી કોઈ વિશેષ આગાહી જોવા નથી મળતી। કચ્છ માટે પણ તમે જોઈ શકો છો કચ્છના અખાત કાંઠાના ભાગોમાં હળવા ભારે ઝાપટાથી માંડી કોઈ વિશેષ વરસાદની ગતિવિધિ ન રહે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો વાદળિયું વાતાવરણ અને જાણે ચોમાસાના વાદળો ઘાટા એવા બને કે જાણે વરસાદ ભારે પડે
પરંતુ ભેજનું યોગ્ય પ્રમાણ ન હોવાને કારણે રાજ્યમાં ઝાપટાથી હળવા વરસાદથી વિશેષ કોઈ સંભાવના કચ્છ અને સૌરાષ્ટ્ર માથે નથી જાણવા મળતી। અહીં અમને તમને દોસ્તો વિન્ડી મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાત લાગુના જે અમુક ઉત્તરીય ગુજરાતના લાગુ જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ તો જોવા મળશે જ, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, તો આ સાથે જ અન્ય જે રાજપીપળા, નર્મદા, સુરતના છૂટાછવાયા ભાગો અને પૂર્વ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગોમાં વરસાદનું જોર ફરી આજે જોઈ શકો છો દોસ્તો। સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર મંડરાણેલી છે ને જેના કારણે એ સિસ્ટમના વાદળાઓ જો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આવી જાય તો અમુક વિસ્તારોમાં સંભવિત હજુ ભારે વરસાદ પણ પડી શકે છે। અહીં તમે મોડલમાં જોઈ શકો આ સિસ્ટમ અત્યારે પોતાના સેન્ટરમાંથી તીવ્ર વાદળાઓ ફેંકી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો પાછલા 3 દિવસથી સૂર્યનારાયણના દર્શન ન થયા હોય તે પ્રમાણેનું અંધારપટ જોવા મળી રહ્યો છે। વધુમાં જોઈ શકો દોસ્તો અમે તમને 31મી જુલાઈની આગાહી ઉપર નજર કરાવીએ તો દોસ્તો આજની સાંજથી રાત્રિનાથી સમયગાળાથી 31 તારીખે આ સિસ્ટમ તમે જોઈ શકો છો ઉત્તર ભાગોના વિસ્તારો તરફ ધકેલાતી જોવા મળી છે અને ઉત્તરી ભારતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થશે, જ્યારે ગુજરાત ઉપર આ સિસ્ટમના ભેજના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં 31 તારીખના દિવસે પણ ઝાપટાથી વિશેષ કોઈ વરસાદ હળવો નોંધાય, બાકી ભારે વરસાદની સંભાવના હજુ જોવા નથી મળતી। આમ રાજ્યમાં દોસ્તો 31 તારીખ પછી તમે જોઈ શકો છો રાજ્યનું વાતાવરણ ચોખ્ખું બનતું પણ બની શકે, પરંતુ હજુ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડે અને ત્યાર પછી જોઈ શકો છો 3 તારીખ આજુબાજુ ગુજરાતમાં ફરી છૂટી છવાઈ હળવી ગતિવિધિ વરસાદની રહે અને જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટા સ્વરૂપેના વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં જોવા મળે તેવી સંભાવના। ત્યારે વધુમાં દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ જે લો પ્રેશર અત્યારે જોવા મળી રહ્યું છે મધ્યપ્રદેશ ઉપર સક્રિય લો પ્રેશરને લઈ અને જેની માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું કે આ લો પ્રેશર અત્યારે મધ્યપ્રદેશના ઉત્તરીય પૂર્વના ભાગો પર જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર આગામી કલાકોની અંદર અપર એર સાયક્લોનિક ચક્રવાતી પરિભ્રમણની અંદર પરિવર્તિત થાય અને આગામી કલાકોની અંદર નબળું પડવાની સંભાવના સાથે આ સિસ્ટમ ઉત્તરી ભારતના ભાગો તરફ પ્રયાણ કરી શકે છે, પરંતુ આ સિસ્ટમ થોડી ફરી ગુજરાતની નજદીક આજે આવે અને અહીં તમે દોસ્તો ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમના લોકેશન અંગેની માહિતી આપી, જેમાં તમે જોઈ શકો આ સિસ્ટમ અત્યારે આ ભાગો પર સ્થિત છે અને હજુ પણ આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે અને જેના કારણે ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ ઊભો થઈ શકે છે અને જેને લઈ માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો આજનો ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો એલર્ટવાળો નકશો, જેમાં આપણા ગુજરાત માટે આજે ભારતીય હવામાન વિભાગે યલો એલર્ટવાળી ચેતવણી જાહેર કરી દીધી છે। આ સાથે જ 31 જુલાઈના દિવસે પણ ગુજરાત માટે યલો એલર્ટની ચેતવણી ભારતીય હવામાન વિભાગે આપી છે। ત્યારે અંતે દોસ્તો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ, જેમાં સૌથી પહેલાં પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ તો તેમણે દોસ્તો જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી હતી તે ધીમે ધીમે હવે ગુજરાતથી દૂર અને નબળી પડતી જાય છે। આગામી 2 દિવસ એટલે કે આજે અને 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહે। આ 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુના જે સરહદી અડીયાને આવેલા જિલ્લાઓમાં હજુ પણ સારો વરસાદ પડે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। 1 અને 2 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા સામાન્ય ઝાપટા પડે તે પ્રમાણેનું અનુમાન તેમણે આગામી 4 દિવસનું રજૂ કર્યું છે। દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કેમ વરસાદ સારો ન પડ્યો તે અંગેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રની અંદર હાલ કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી,
તેમણે કહ્યું કે અગાઉ અમે જણાવ્યું હતું કે બંગાળની ખાડીવાળી સિસ્ટમનો ટ્રેક કાં તો ઉત્તર ગુજરાત કાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પસાર થવાનો રહે. જો ઉત્તર ગુજરાત પરથી પસાર થાય તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે, અને જો નીચેના એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો પરથી પસાર થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છ. પરંતુ આ સિસ્ટમ ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગો પર આવી અને જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમના કારણે સારા વરસાદ ન પડ્યા તેવું તેમનું કહેવું છે. વધુમાં દોસ્તો આપણે હવે પછી અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ. તો અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર જેમાં તેમણે ખાસ બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજના કારણે આગામી દિવસોમાં ફોરાનો વરસાદ રાજ્યમાં પડે 3 ઓગસ્ટથી તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે 6 થી લઈ 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી ઓગસ્ટ મહિના માટેની કરી છે. તેમણે આ સાથે દોસ્તો જણાવ્યું કે તાપી નદીનું જળસ્તર વધે તેવી સંભાવના અને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આગામી 7 દિવસ સુધી હળવા ભારે વરસાદની શક્યતાઓની સાથે તેમણે દોસ્તો 27 ઓગસ્ટથી ફરી આ ઓગસ્ટના અંતિમ દિવસોમાં પર્વત આકારનો વરસાદ પડે, જ્યાં ચડે ત્યાં પડે તે પ્રમાણેની સંભાવના સાથે તેમણે તહેવારોને લઈ ગણેશ ચતુર્થીના દિવસોમાં પણ વરસાદી માહોલ રહે અને 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન આગોતરું એંધાણ આપતા કહ્યું કે વરસાદ પડે તેવી સંભાવના. જન્માષ્ટમી ઉપર પણ વરસાદી સામાન્ય ઝાપટા પડવાની સંભાવના. તો ઉત્તર ગુજરાતમાં ફરી જોર વરસાદ પકડી શકે છે. 7 દિવસ ભારે હળવો મધ્યમ વરસાદ શરૂ રહે, આમ અંબાલાલ પટેલે તો દોસ્તો હજુ પણ. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના અને મધ્ય ગુજરાતમાં હળવાથી માંડી મધ્ય પ્રકારનો વરસાદ હજુ શરૂ રહે તે પ્રમાણેની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે. દોસ્તો અંબાલાલ પટેલે જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ જેવા તહેવારો ઉપર હળવા વરસાદ, સામાન્ય વરસાદની સંભાવનાઓની સાથેની આગાહીઓ કરી છે. પરંતુ દોસ્તો અમે તમને જણાવીએ તો રાજ્યની અંદર જે વૈજ્ઞાનિક મોડલો આધારિત આગાહી આપી રહ્યા છીએ, જેમાં આગામી દિવસોની અંદર જોઈ શકો છો એટલે કે 6, 7, 8, 9, 10, 11, 12 તારીખ સુધીથી લઈ 13 તારીખ સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના નથી. હવે પછી રાજ્યની અંદર જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વરસાદનું જોર ઘટશે અને રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી કોઈ વરસાદની સિસ્ટમનો વરસાદ આવે તેવું અત્યારે જોવા નથી મળી રહ્યું. ઓગસ્ટના અંતિમ 15 દિવસોની અંદર ફરી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના સાથેનું અત્યારે આગોતરું એંધાણ